જસદણ તાલુકાના આટકોટમાં આજે 2 સેન્ટરમાં સીઈટીની પરીક્ષા યોજાઈ હતી। જસદણ તાલુકાના આટકોટમાં ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને વિદ્યા વિહાર પ્રાથમિક શાળામાં આજે સીઈટીની પરીક્ષાનો પ્રારંભ થયો હતો। ધોરણ 5ના વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા હતા। 2.5 કલાકના 120 માર્કનું સવારનું પેપર લેવાશે। પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે પરીક્ષાનો પ્રારંભ થયો હતો। 230 વિદ્યાર્થી પરીક્ષા આપી રહ્યા છે। 8 બ્લોકમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો। વિદ્યાર્થીઓને ગભરાટ વિના પરીક્ષા આપવા શિક્ષકોએ પ્રોત્સાહન કર્યા હતા। શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। માતુશ્રી સંતોકબા ધોળકિયા માધ્યમિક કન્યા શાળા આટકોટમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકેની ફરજ નિભાવું છું। આજે તારીખ 30/3/2024 ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેટની પરીક્ષાનું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અમારી શાળામાં સેન્ટર ફાળવેલ હોય 8 બ્લોક ફાળવેલ છે અને પરીક્ષા શાંતિપૂર્ણ શરૂ થઈ છે। પરીક્ષાનો સમય 10:30 થી 1 નો હોય। સરકારી પ્રતિનિધિ અને સ્થળ સંચાલકની હાજરીમાં અને પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં પરીક્ષાનું ખૂબ સારી રીતે આયોજન થઈ રહ્યું છે। સેટની પરીક્ષામાં 236 વિદ્યાર્થીઓ ફાળવેલા છે અને શાંતિપૂર્ણ પરીક્ષા શરૂ થઈ રહી છે। મારું નામ રવિ આરતીબેન ગિરજાશંકરભાઈ છે। હું કોઠારિયા તાલુકા શાળાના આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે સરકારી પ્રતિનિધિ તરીકે મારી નિમણૂક આટકોટ કન્યા શાળા કસ્તુરબા કન્યા શાળામાં થયેલ છે, જેમાં 8 બ્લોકમાં સીઈટીના વિદ્યાર્થીઓ 8 બ્લોકની અંદર 236 વિદ્યાર્થીઓની પરીક્ષા સ્ટાર્ટ કરવામાં આવી રહી છે અત્યારે। અને અહીંનું 236 વિદ્યાર્થીઓ છે। અહીંયાનું આયોજન બહુ સારું છે। 8 બ્લોક 236 વિદ્યાર્થીઓ સીઈટી